નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન કોચિંગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। હવે કાલના લેક્ચરમાં આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલનો અભ્યાસ કર્યો હતો। તેની નાની એવી પ્રસ્તાવના એટલે કે તેના મહત્ત્વના ટોપિક, પછી તેની વ્યાખ્યા અને તેની અમુક મર્યાદા હતી કે જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ શા માટે કેટલાક એમાં ડ્રોબેક્સ છે, કેટલીક મર્યાદા છે, તેનો આપણે અભ્યાસ કર્યો હતો। તો હવે આજના લેક્ચરમાં આપણે આપણા પાઠની શરૂઆત આર્થિક વિકાસ એટલે કે વિશ્વના કેટલાક દેશો માટે જે તેઓ પ્રોગ્રેસ કરે છે, વિકાસ કરે છે, તેમાં આર્થિક વિકાસ ખૂબ જ જરૂરી છે અને શા માટે તેમાં જે પ્રોગ્રેસ થાય છે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે, તે માટે આજે આપણે તેની અભ્યાસ કરીશું। હવે આજના લેક્ચરમાં આપણે તેનું સૌથી પહેલાં તો એક પ્રસ્તાવના છે નાની અને 3 તેની મહત્ત્વની વ્યાખ્યા છે જે બોર્ડ ઉપર તમને લખી દેવામાં આવી છે, તેનો અભ્યાસ કરશું। હવે સૌથી પહેલાં જ્યારે આપણે સેકન્ડ ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે મેં તમને જે દેશોને 3 પ્રકારના ભાગ પાડવામાં આવ્યા હતા તેની વિશે એક માહિતી આપી હતી। તેનું ફરી એકવાર હું રિપીટેશન કરીશ। સૌથી પહેલાં એ ખ્યાલ તમે સરખી રીતે સમજી શકો તેની માટે એક ઉદાહરણ આપું છું। સૌથી પહેલાં તો આપણે જે દેશને 3 પ્રકારોમાં વહેંચવામાં આવ્યું હતું તેમાં શું હતું કે વિકસિત દેશો હોય, વિકાસશીલ દેશો હોય અને અલ્પવિકસિત દેશો હોય। અને મેં તમને એમાં દેશોના નામ પણ આપ્યા હતા કે જે વિકસિત દેશો છે તો તેને શું કહેવાય કે અમેરિકા હોય, જર્મની હોય, જાપાન હોય, આ બધા વિકસિત દેશો છે। વિકાસશીલ દેશોમાં કોણ હોય કે ભારત દેશ છે, પછી બાંગ્લાદેશ, આ બધા જે છે એ વિકાસશીલ દેશો છે કે તેઓનો વિકાસ અત્યારે હજી તેઓ વિકાસના પંથે છે। અને છેલ્લું અલ્પવિકસિત દેશ એટલે કે જેમાં ખૂબ જ નાના પાયે વિકાસ ખાલી થયેલો છે અને તેઓએ હજી વિકાસશીલ દેશોની રેસમાં અથવા તો તેની દોડમાં પણ હજી આવવાનું છે। તો તેવા દેશોમાં આપણે આફ્રિકાના કેટલાક પછાત દેશોનું ઉદાહરણ લઈ શકીએ છીએ। હવે આ ઉદાહરણને સૌથી સારી રીતે સમજાવવા માટે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું। જેમ કે આપણને ખબર છે કે ફોર્બ્સ જે મેગેઝિન છે એ વર્લ્ડના ટોપ 10 બિલિયનર હોય તેની દર વર્ષે યાદી બહાર પાડે છે। હવે અત્યારે નહીં પણ થોડા 2 કે 3 વર્ષો પહેલાં ત્યારે તે યાદીમાં ફર્સ્ટ ઉપર એટલે કે પહેલું સ્થાન બિલ ગેટ્સનું હતું। તે બધા જાણીએ છીએ કે બિલ ગેટ્સ હતા તે વર્લ્ડના જે ટોપ મોસ્ટ બિલિયનર હતા તે હતા। હવે તેનું સ્થાન આપણે વિકસિત દેશોમાં લઈએ છીએ એટલે કે જે બિલ ગેટ્સ છે એ અત્યારે વિકસિત દેશો ઉદાહરણ છે, સમજો, પહેલાં સમજાઈ જશે તમને। હવે સેકન્ડ છે આપણે વિકાસશીલ દેશોનું છે, તેમાં આપણે અંબાણી આપણા દેશના જે ઉદ્યોગપતિ છે તેનું આપણે ઉદાહરણ લઈએ। અને થર્ડ લેવલ ઉપર એટલે કે અલ્પવિકસિત ઉપર આપણે ગુજરાતના કોઈ પણ એક ઉદ્યોગપતિનું નામ લઈએ અથવા તો કોઈ પણ એક ઉદ્યોગપતિનું લઈએ। હવે આપણને એમ સમજાશે કે જે ટોપ મોસ્ટ એટલે કે જે વર્લ્ડના જે હાઈએસ્ટ અથવા તો જે રિચેસ્ટ પીપલ કે જે રિચેસ્ટ પર્સન છે બિલ ગેટ્સ, એને શું કરવાનું છે કે તેને વધારે પડતું કમાવાનું નથી, પરંતુ તેને શું કરવાનું છે કે તે જે ફર્સ્ટ રેન્ક પર રહે તેનું સ્થાન ત્યાં તેને ટકાવી રાખવાનું છે। કે જે આપણે ભણ્યા હતા કે જે વિકસિત દેશો હોય તેને શું કરવાનું છે કે તેનું જે ઊંચું જીવન ધોરણ છે તે ટકાવી રાખવાનું છે। તેવી જ રીતે બિલ ગેટ્સ, કારણ કે તેને ફર્સ્ટ રેન્ક પર જ રહેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું। હવે સેકન્ડ ઉપર એટલે કે વિકસિત દેશો એટલે કે અંબાણી, તેણે શું કરવાનું છે કે બિલ ગેટ્સ અને અંબાણી વચ્ચેની તેઓની જે કમાણી છે અથવા તો તેઓની જે કુલ આવક છે તેના તફાવતમાં ઘટાડો કરવાનો છે। એટલે કે તેઓએ વિકાસ કરતા રહેવાનું છે જેથી કરીને તે ટોપ 10માં પણ આવી શકે અથવા થોડા ઘણા તેની સાથે પહોંચી શકે। અને થર્ડ એટલે કે ગુજરાતના કોઈ પણ હોય ઉદ્યોગપતિ, તેણે શું કરવાનું છે કે ફક્ત તેઓનો વિકાસ કરવાનો છે એટલે કે તેની જે આવક છે તેમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાના છે। તો હવે આ જે 3 લેવલના જે ઉદ્યોગપતિઓ છે તો બિલિયનર્સ છે તેનું આપણે કહી શકીએ કે તેનું આપણે માપન કેવી રીતે કરીએ છીએ કે તેઓની આવકના આધારે જેને સૌથી વધારે આવક છે તે સૌથી વધારે બિલિયનર છે, જેની ઓછી છે તે ઓછા છે। પરંતુ હવે જે દેશો છે તેમાં આપણે કેવી રીતે કહી શકીએ કે કોણ વિકાસશીલ છે, કોણ વિકસિત છે અને કોણ અલ્પવિકસિત છે, તો તેના પણ થોડા ઘણા સ્ટાન્ડર્ડ છે। તેનું આપણે જો માપન કરવું હોય તો 3 રીતે થાય। સૌથી પહેલાં તો તેમાં દેશની કુલ આવક કેટલી છે। જો હું તમને એક ઉદાહરણ આપું, જો આપણે છે જ્યારે કોઈ પણ દેશનું આવી રીતે માપન કરવું હોય કે કોણ વિકાસશીલમાં આવે, કોણ વિકસિતમાં આવે, કોણ અલ્પવિકસિતમાં આવે, તો ત્યારે તેઓ જે ક્ષેત્રોની આવક છે ને કુલ રાષ્ટ્રીય આવકમાં તે જોવાની। જેમ કે જ્યારે કોઈ પણ વિકસિત દેશ હોય ત્યારે શું હોય કે તેઓમાં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખૂબ ઓછો હોય અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખૂબ વધારે હોય। હવે છે વિકાસશીલ દેશ, તેમાં શું હોય કે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટતો જતો હોય અને કૃષિ અને ઉદ્યોગો અથવા તો સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો ફાળો વધતો જતો હોય, જેથી કરીને તેઓ વિકાસના પંથે હોય। અને છેલ્લું
અલ્પ વિકસિત દેશ એમાં કેવું હોય કે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખૂબ જ વધારે હોય અને સેવા તથા ઉદ્યોગ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખૂબ જ ઓછો હોય. તો આ ત્રણ આધારે અથવા તો આ ત્રણ સ્ટાન્ડર્ડના આધારે આપણે કહી શકીએ છીએ કે કયો દેશ છે એ અલ્પ વિકસિત છે, કયો દેશ છે વિકાસશીલ છે અને કયો દેશ છે અવિકસિત દેશ છે. સમજાણું આખું? તો હવે આજે આપણે આ રાષ્ટ્રીય આવકના ખ્યાલ તરફ આગળ વધીએ. હવે સૌથી પહેલાં તેનું કન્ટેન્ટ છે એ પ્રમાણે આપણે સમજતા જશે એટલે તમને વાર્ષિક આવક શું કહેવાય અથવા તો આર્થિક વિકાસ કોને કહેવાય તે તમને સમજાતું જશે. સૌથી પહેલાં આર્થિક વિકાસ પ્રક્રિયા છે. હવે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે એટલે આર્થિક વિકાસ કોઈ પણ દેશનો થઈ ગયો કે ત્યાં સ્ટોપ નહીં થઈ જવાનું, તે એક પ્રક્રિયા છે, તે સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ તમારે બીએમાં આવે છે કે આયોજન એક પ્રક્રિયા છે, એકવાર થઈ ગયું તો પૂરું ન થઈ જાય એવું ન હોય, પણ આ એટલે કે આર્થિક વિકાસ પણ એક પ્રક્રિયા છે, તે સતત ચાલે છે, તેનો અંત નથી, સતત ચાલતી પ્રક્રિયા છે. હવે તેમાં શું હોય કે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે, એટલે કે જે પ્રજા છે તેનું જીવન ધોરણ સુધરે, તેને વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓ યોગ્ય પ્રમાણમાં અને સારી મળી રહે, તે છે આર્થિક વિકાસ. હવે સેકન્ડ, આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. તેમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ પણ સમાય છે. એટલે કે આર્થિક વિકાસ ખૂબ જ વિસ્તૃત છે અને આર્થિક વૃદ્ધિને પણ તેમાં સમાવવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ દેશનો આપણે આર્થિક વિકાસ થાય છે તે ક્યારે કહી શકીએ કે ત્યાંની માળખાગત જે કોઈ પ્રકારના પરિવર્તન હોય ને આવતા હોય. હવે તમને ઉદાહરણ આપું, જે વિકસિત દેશ છે તેઓમાં જે વિકાસ થાય છે તેને આપણે શું કહીએ છીએ? આર્થિક વૃદ્ધિ. કારણ કે તેઓનો આર્થિક વિકાસ થઈ ગયેલો છે એટલે તેઓએ હવે ફક્ત તેઓનું જીવન ધોરણ ટકાવી રાખવાનું છે. તેથી જ આર્થિક વૃદ્ધિમાં તેથી જ આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં આર્થિક સુખાકારી એટલે કે લોકોનું જીવન ધોરણ એટલે કે તેઓને ક્વોલિટી વાઇઝ વસ્તુઓ મળતી રહે અને આર્થિક પ્રગતિ એટલે કે દેશની આર્થિક પ્રગતિ પણ થાય તેવી વસ્તુઓમાં સમાવેશ કરવામાં આવે છે. પછીનું, તે પરિણામાત્મક ફેરફારની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. હવે પરિમાણાત્મક પરિવર્તન કોને કહેવાય તે આપણે આની પહેલાંના લેક્ચરમાં ભણ્યું હતું કે ઉત્પાદન હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય તેમાં સતત વધારો થતો રહે. રાષ્ટ્રીય આવક હોય, ઉત્પાદન હોય, ઉત્પાદનના સાધનો હોય, ઉત્પાદનની સાધનોની ક્ષમતા હોય અથવા તો માથાદીઠ આવક હોય, આ બધી જ વસ્તુઓમાં સતત વધારો થતો રહે તેને આપણે પરિણામાત્મક પરિવર્તન કહીએ છીએ. પરંતુ હવે શું? ગુણાત્મક પરિવર્તન. આ નવો ખ્યાલ આવ્યો. ગુણાત્મક એટલે કે તેના ગુણ આધારિત, તે એટલે કે તેની ગુણવત્તામાં વધારો થાય કોઈ પણ વસ્તુની, તેને ગુણાત્મક પરિવર્તન કહેવાય છે. એટલે કે તેમાં વધારો તો થાય છે પણ તેની ગુણવત્તામાં પણ સાથે સાથે વધારો થાય છે. જ્યારે આ બંને વસ્તુ ફૂલફિલ થાય ત્યારે આપણે આર્થિક વિકાસ થાય છે તે દેશનો તે કહી શકીએ છીએ. એની પછી રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. હવે જ્યારે કોઈ પણ દેશ આર્થિક વિકાસ કરી રહ્યું હોય તો આપણે કયા સ્ટાન્ડર્ડ છે અથવા તો કયા જે પરિવર્તન આવે છે તેથી કહી શકીએ કે આ દેશનો આર્થિક વિકાસ થાય છે કે નથી થતો? તેમાં આ છે પોઈન્ટ. શું? આર્થિક વિકાસમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે. એટલે કે જેમ જેમ તેનું વિકાસ થતો જશે, પ્રગતિ થતી જશે, તેમ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટશે અને ઉદ્યોગો તથા સેવા ક્ષેત્રનો ફાળો વધશે. જે મેં તમને પહેલાં પણ કીધું હતું કે જે વિકાસશીલ દેશ હોય તેમાં શું હોય કે ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જતો હોય અને ઉદ્યોગો તથા સેવા ક્ષેત્રનો ફાળો વધતો જતો હોય. પછી માળખાગત પરિવર્તનને કારણે ગરીબી, બેકારી, આવકની અસમાનતાના ખ્યાલો ઘટે છે. હવે જેમ માળખાગત પરિવર્તન આવે એટલે કે સામાજિક પરિવર્તન આવતા જાય, મનોવૈજ્ઞાનિક પરિવર્તન આવતા જાય, આ બધા દેશના પાયાગત જે સુધારા થતા જાય તેના કારણે અથવા તો તેના આધારે ગરીબી, બેકારી આ જે સામાન્ય અને ખૂબ જ વધારે પડતી ગંભીર સમસ્યાઓ છે, આવી બધી સમસ્યાઓમાં ઘટાડો થતો જાય છે અને તેમાં સામાજિક પરિવર્તન અથવા તો માળખાકીય પરિવર્તન આવતું જાય છે. કોના આધારે? આર્થિક વિકાસના કારણે જ. અને શા માટે? કારણ કે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, જેથી કરીને તેમાં બધા જ ખ્યાલોને સમાવવામાં આવે છે. અને છેલ્લું, હવે આ એક છે ને એ આર્થિક વિકાસની એક વ્યાખ્યા તરીકે પણ તમે સમજી શકો છો. એટલે કે જ્યારે રાષ્ટ્રીય આવકના વધારા સાથે નવીનીકરણની પ્રક્રિયા દ્વારા માળખાગત પરિવર્તનની પ્રક્રિયા પણ થાય ત્યારે આર્થિક વિકાસ થાય છે તેમ કહી શકાય. સૌથી પહેલાં સમજો શું કહેવામાં આવ્યું છે? એટલે કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય જ છે,
એટલે કે રાષ્ટ્રીય આવક તો વધે જ છે, પરંતુ તેની સાથે સાથે નવીનીકરણની પ્રક્રિયા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે દેશનું માળખાકીય આખું જે પરિવર્તન થાય છે તે થાય. પછી ખેતી ક્ષેત્રમાં ઘણા જુદા જુદા પરિવર્તનો આવે, ઉદ્યોગો અથવા સેવા ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો આવે. પછી પ્રજા છે એટલે કે જે લોકો છે તેનું જીવન ધોરણ સુધરતું જાય, તેમાં ગરીબી, બેકારી, આવકની અસમાનતા જેવા બધા ઘણા બધા ખ્યાલો છે તેમાં ઘટાડો થતો જાય, તેને નવીનીકરણની પ્રક્રિયા કહેવાય. તો તે નવીનીકરણની પ્રક્રિયામાં માળખાગત પરિવર્તન આવતું હોય, એટલે કે પાયાથી તેનું પરિવર્તન થતું હોય. તો આ બધી જ વસ્તુ જ્યારે સાથે થાય ત્યારે આર્થિક વિકાસ થાય છે તેમ આપણે કહી શકીએ છીએ. તો આખું ફરીવાર હું તમને સમજાવી દઉં છું, ફરી એકવાર ધ્યાન આપો. શું છે આર્થિક વિકાસ? એક પ્રક્રિયા છે જે મેં પહેલાં કીધું હતું કે તે સતત ચાલતી પ્રક્રિયા છે, તેમાં સ્ટોપ નથી. અને તેનું મુખ્ય કારણ શું છે કે આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવું, એટલે કે લોકોના જીવન ધોરણ સુધરે, તેઓને પાયાની ચીજ વસ્તુઓ મળે, આર્થિક ચીજ વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં મળે, તેવી જ આપણે પ્રયત્નો કરવાના હોય છે. આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, કારણ કે તેમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ જેવા ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે. એની પછીનું તેમાં પરિણામાત્મક પરિવર્તનની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ આવે છે, એટલે કે દેશના લોકોને ક્વોલિટી સાથે ક્વોન્ટિટી પણ મળે છે. એટલે કે ક્વોન્ટિટીવાળી વસ્તુઓ તો મળે જ છે, એટલે કે જે સંખ્યામાં તો વધારો થાય જ છે, પણ તે બધી જ વસ્તુઓની ગુણાત્મક એટલે કે તે વસ્તુ સારી મળે છે, વધારે પડતી સારી, સ્વચ્છ. પછીનું રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળાનો ટકાવારી ઘટાડો થાય છે, એટલે કે ખેતી ક્ષેત્રમાં તેઓ વધારે પડતા નિર્ભર રહેતા નથી. તેઓના માટેના વધારે પડતા સારા પ્રોફેશન અથવા તો ઉદ્યોગો તથા સેવા ક્ષેત્રમાં ઉપર વધારે નિર્ભર રહે છે, જેથી કરીને આવકમાં વધારો થાય છે. માળખાગત પરિવર્તન થાય છે અને તેના કારણે એટલે કે પાયાગત પરિવર્તન થાય છે. તેના કારણે ગરીબી, બેકારી, આવકની અસમાનતા વગેરે જેવા ખ્યાલો અથવા તો વગેરેની ઘટાડો થાય છે. અને છેલ્લું વ્યાખ્યા જેવું એ પ્રમાણે યાદ રાખવાનું, બે વસ્તુ થશે. શું? રાષ્ટ્રીય આવકમાં વધારો અને તેની સાથે સાથે નવીનીકરણની પ્રક્રિયા દ્વારા માળખાગત પરિવર્તન, બે જ વસ્તુ યાદ રાખવાની છે, જે તમે આર્થિક વૃદ્ધિની જે વ્યાખ્યામાં યાદ રાખ્યું હતું એ જ પ્રમાણે. સૌથી પહેલાં તું રાષ્ટ્રીય આવકમાં વધારો થશે અને તેની સાથે નવીનીકરણની પ્રક્રિયાથી માળખાગત પરિવર્તન આવશે. જ્યારે આ બંને વસ્તુ થાય ત્યારે આર્થિક વિકાસ થાય છે તેમ આપણે કહી શકીએ છીએ. સમજાઈ ગયું હવે આખી પ્રસ્તાવના? આ પ્રસ્તાવનામાંથી જ તમને ઘણા બધા MCQ પૂછાઈ શકે, 1 માર્કના સવાલ જવાબ પૂછાઈ શકે, તેટલી જ આપણે આ ડીપમાં કરીએ છીએ. હવે તેની વ્યાખ્યા, આ જો વ્યાખ્યા સમજશો ને તો આના લક્ષણો છે, કેટલીક આની મર્યાદા હોય તે તમને આમાંથી સમજાઈ જશે. તો સૌથી પહેલું વ્યાખ્યા પહેલી જે માઇકલ ટોડરોએ આપેલી છે, શું છે? આર્થિક વિકાસ બહુપરિમાણીય પ્રક્રિયા છે, કારણ કે આ મુદ્દો આપણે કવર કર્યો હતો. તેમાં પરિમાણાત્મક પરિવર્તનની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ થાય છે. જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા થતી હોય ત્યારે શું હોય કે દેશમાં ફક્ત ઉત્પાદનના સાધનો, રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવકમાં જ ફેરફાર ન થતો હોય અથવા વધારો ન થતો હોય, તેની સાથે લોકોના જીવન કલ્યાણના સાધનો અથવા તો લોકોને જે પાયાની સુવિધાઓ છે, આર્થિક સુવિધાઓ પણ પ્રાપ્ત થાય. તેના કારણે તેને બહુપરિમાણીય પ્રક્રિયા કહેવામાં આવેલી છે. આ વ્યાખ્યા યાદ રાખજો. કોણે આપેલી છે? માઇકલ ટોડરોએ. આ બહુ સાદી અને સિમ્પલ વ્યાખ્યા છે જે તમે સરખી રીતે અને સરળતાથી સમજી શકો છો. હવે એની પછીની મોટી છે, થોડી ઘણી વ્યાખ્યા મોટી છે પણ તમને સમજાઈ જશે. સૌથી પહેલાં હવે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાન ન બને, તે શરતોને આધીન દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી વધારો થાય. ફક્ત બે વસ્તુ યાદ રાખશો ને તો આખી વ્યાખ્યા યાદ રહી જશે. સૌથી પહેલાં તો આ એક પ્રક્રિયા છે કે જેમાં દેશમાં ગરીબી રેખા હેઠળ જીવતી વસ્તીમાં વધારો ન થાય, એટલે કે વધારે પડતા લોકો ગરીબ ન થાય. પછી આવકની વહેંચણી વધુ અસમાન ન બને, આ બે વસ્તુ ન થવી જોઈએ. સૌથી પહેલાં તો લોકો વધારે ને વધારે ગરીબ ન થવા જોઈએ અને આવકની વહેંચણી વધુ અસમાન બનવી ન જોઈએ. હવે આ બે વસ્તુ થશે ત્યારે શું થશે કે આ બંને શરતોને આધીન દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં લાંબા સમય સુધી વધારો થશે. આ બે વસ્તુ થવી જોઈએ. હવે જો
જ્યારે દેશના લોકો અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકો અથવા તો તેની વસ્તીમાં વધારો ન થાય ત્યારે શું થશે? લોકોને પાયાની અથવા તો જીવન જરૂરી વસ્તુઓ મળશે, તેમની આવકમાં વધારો થશે, તેઓના જીવન ધોરણમાં સુધારો થશે. એટલે આ જ વસ્તુ આર્થિક વિકાસમાં કહેવામાં આવી છે. અને જે આવકની વહેંચણી છે એ વધુ અસમાન ન બને, એટલે કે લોકોને યોગ્ય રીતે આવક મળતી રહે, એટલે કે સમાન રીતે આવક મળતી રહે. આ બંને વસ્તુ થાય એટલે તો આ બંને શરતોને આધીન દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી ફેરફાર થાય, વધારા સમય સુધી વધારો આવે. આ બે વસ્તુ યાદ રાખશો એટલે આ વ્યાખ્યા યાદ રહેશે. ગરીબી રેખાની નીચે જીવતી વસ્તીમાં વધારો ન થાય, અને બીજું દેશની આવકની વહેંચણી છે તે વધુ અસમાન ન બને. આ બંને થાય ત્યારે દેશની માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં અથવા તો માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી વધારો થશે. સમજાઈ ગયું? હવે એની પછીની, અને આ જે વ્યાખ્યા છે એ G.M. મેયરે આપેલી છે. હવે એની પછીની એનાથી ઇઝી છે. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, એટલે કે વસ્તી વધારો થતો હોય કે ન થતો હોય, ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય, જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જાય ત્યારે દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ આપણે કહી શકીએ છીએ. હવે આર્થિક વિકાસમાં છે ને દેશના લોકોનું જીવન ધોરણ સુધરે ને તેવા જ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તમે આ ત્રણેય વ્યાખ્યા જોશો તો એમાં રાષ્ટ્રીય આવકનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, ફક્ત માથાદીઠ આવકનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કારણ કે લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોનું કલ્યાણ થાય તેવા પ્રયત્નોમાં કરવામાં આવે છે. એટલે ફરીવાર જોઈએ આપણે. હવે વસ્તી વૃદ્ધિ થાય કે ન થાય તેના જો વસ્તી વધતી હોય કે ન વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય, એટલે કે વસ્તી વધે કે ન વધે તેનેથી કાંઈ સંબંધ નથી, પરંતુ ઉત્પાદનના સાધનોમાં વધારો થવો જોઈએ અથવા તો કુલ ઉત્પાદનમાં વધારો થવો જોઈએ. અને તેના કારણે માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે. 4 બાબતો. વસ્તી સ્થિર હોય કે તેમાં વધારો થતો હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય, જેના કારણે માથાદીઠ આવકમાં વધારો થતો જાય અને દેશના લોકોના જીવન ધોરણ ઊંચું જાય. 4 બાબત જ છે. સૌથી પહેલાં તો વસ્તી વધે કે ન વધે, વધે કે ન વધે, પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફારો થતા જાય, જેના કારણે શું થશે? લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે અને લોકોનું જીવન ધોરણ ઊંચું જશે. સમજાઈ ગયું? આ ત્રણેય વ્યાખ્યા ફરી એકવાર આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. શા માટે? કારણ કે તેમાં પરિણામાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. બીજી, આ પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીમાં વધારો ન થાય, દેશમાં આવકની અસમાનતા અથવા તો આવકની અસમાનતામાં વધારો ન થાય અથવા તો આવકની વહેંચણી વધુ અસમાન ન બને. આ બંને શરતોને આધીન દેશની વાસ્તવિક અથવા તો માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી વધારો થાય. આમાં 3 વસ્તુ જ છે. પહેલાં તો ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં વધારો ન થાય, પછી આવકની વહેંચણી વધુ અસમાન ન બને, અને આ બંને શરતો હોય ત્યારે દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય, સતત વધારો થાય. અને એની પછીમાં વસ્તી સ્થિર હોય કે તેમાં સતત વધારો થતો હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય, તેના કારણે દેશના લોકોની માથાદીઠ આવક વધે અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે. આટલું થાય ત્યારે આપણે કહી શકીએ છીએ કે દેશમાં આર્થિક વિકાસ થાય છે. સમજાઈ ગયું? ફરી એકવાર આખા મુદ્દાનું આપણે રિપીટેશન કરી લઈએ છીએ. એક મુદ્દા જોતા જાઓ એટલે કદાચ પહેલાં ન સમજાણો હોય તો અત્યારે સમજાઈ જશે. આર્થિક વિકાસ પ્રક્રિયા છે, તે સતત ચાલતી પ્રક્રિયા છે, કારણ કે તેમાં આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે, કારણ કે તેનાથી આર્થિક સુખાકારી પ્રાપ્ત થાય છે. સેકન્ડ પોઈન્ટ, હવે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, કારણ કે તેમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિનો સમાવેશ કરવામાં આવે છે. એની પછીનું, તેમાં પરિણામાત્મક પરિવર્તનની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ કરવામાં આવે છે. એની પછીનું, રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળામાં ઘટાડો થાય છે
અને ઉત્પાદન અથવા તો સેવા ક્ષેત્રના ટકાવારી ફાળામાં વધારો થાય છે, એટલે કે દેશ વિકાસશીલ બને છે. એની પછીનું માળખાગત પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી, આવકની અસમાનતામાં ઘટાડો થાય છે. એટલે કે માળખાગત પરિવર્તન આવવાનું તો જેથી કરીને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે અને તેના કારણે ગરીબી, જીવન ધોરણ સુધરે એટલે એ લોકો પાસે રોજગારી હોય એટલે કે બેકારી ઘટે અને તેના કારણે આવકની અસમાનતામાં પણ ઘટાડો થશે. એની પછીનું રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. હવે એક વ્યાખ્યા છે, મેં પહેલાં પણ કીધું હતું. હવે આ રાષ્ટ્રીય આવકમાં વધારો થશે પરંતુ તેની સાથે સાથે નવીનીકરણની પ્રક્રિયા દ્વારા માળખાગત પરિવર્તન થશે, ત્યારે આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ થાય છે. સમજાઈ ગયું? હવે 3 વ્યાખ્યા છે. સૌથી પહેલી શું હતું કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, કારણ કે તેમાં પરિણામાત્મક અને ગુણાત્મક પરિવર્તન કરવામાં આવે છે. એની પછીનું આ વ્યાખ્યામાં 3 જ વસ્તુ યાદ રાખવાની હતી. સૌથી પહેલાં તો શું હતું કે આ પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીમાં વધારો ન થાય, લોકોની આવકની વહેંચણી વધુ અસમાન ન બને અને આ બંને શરતોને આધીન દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમય સુધી વધારો થશે. સમજાઈ ગયું? હવે છેલ્લું શું હતું? વસ્તી સ્થિર હોય કે વધતી હોય, પરંતુ દેશના ઉત્પાદનના સાધનો છે અથવા તો ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય. હવે રીતમાં ફેરફાર થશે તેના કારણે શું થશે કે દેશની જે માથાદીઠ આવક છે તેમાં સતત વધારો થશે અને દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. આટલું થાય ત્યારે આપણે કહી શકીએ છીએ કે દેશમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે અને તેના કારણે આર્થિક વિકાસ પણ વધે છે. અને આ છેલ્લી વ્યાખ્યા મેકલપે આપી હતી. તો આજના લેક્ચરમાં આપણે આ બંને ખ્યાલ શીખ્યા છીએ. હવે કાલના લેક્ચરમાં આપણે જે વાસ્તવિક આર્થિક વિકાસ છે તેના લક્ષણો અને તેની મર્યાદાનો અભ્યાસ કરશું. થેન્ક યુ.